હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ ઠંડાઈના મસાલાની રેસીપી। તમે જો આને એકવાર બનાવીને રેડી કરી લીધું તો તમે આમાંથી ઘણી બધી વેરાયટીના તમે ડેઝર્ટ બનાવી શકો છો। અને જો આ મસાલો પહેલેથી જ તમે તૈયાર કરીને રાખ્યો હશે તો તમે માત્ર ને માત્ર 2 જ મિનિટની અંદર એકદમ ઠંડી ઠંડાઈ બનાવી શકો છો। તો હોળીના તહેવારમાં કે પછી ગરમીની સિઝનમાં તમે આ ઠંડાઈની રેસીપી જરૂરથી ટ્રાય કરજો। એકવાર મસાલો બનાવી અને તૈયાર કરીને રાખજો, ત્યારબાદ આ ઠંડાઈને તમે એન્જોય કરજો। ચાલો રેસીપી શરૂ કરીએ। તો ઠંડાઈનો આ મસાલો કે પ્રીમિક્સ બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક મિક્સર જાર લઈશું અને તેમાં એડ કરીશું 15 થી 20 જેટલા આપણે કાળા મરી અને તેની સાથે એડ કરીશું 2 થી 3 લીલી ઇલાયચીના દાણા, જેના મેં ફોતરા કાઢી લીધા છે। તમે અહીં આખી ઇલાયચીનો ઉપયોગ પણ કરી શકો છો। હવે ત્યારબાદ આપણે 1 મોટી ચમચી જેટલા મગજતરીના બીજ એડ કરીશું। તેની સાથે 2 મોટી ચમચી જેટલી વરિયાળી, અહીં તમે વરિયાળી જરૂરથી એડ કરજો, તેનાથી તમને શરીરમાં ખૂબ જ ઠંડક મળશે। હવે 1 મોટી ચમચી જેટલો આપણે ખસખસ એડ કરીશું। ત્યારબાદ આપણે થોડા એવા કેસર નાખીશું, એ ટોટલી ઓપ્શનલ છે। તેની જગ્યાએ અહીં તમે હળદરનો પણ ઉપયોગ કરી શકો છો, જેથી ઠંડાઈનો કલર છે તે થોડો એવો પીળો આવે। હવે અહીં મેં ગુલાબની પાંખડીઓ લીધેલી છે, જે સુકાયેલી ગુલાબની પાંખડીઓ એટલે કે રોઝ પેટલ લીધેલી છે। હવે ત્યારબાદ 1/4 કપ જેટલા કાજુ લઈશું અને તેની સાથે આપણે એડ કરીશું 1/4 કપ જેટલી બદામ, 1/4 કપ જેટલા પિસ્તા, જે અહીં મેં મીઠા વગરના લીધા છે, આપણે મોળા પિસ્તાનો ઉપયોગ કરવાનો છે। ત્યારબાદ અડધો કપ જેટલી ખાંડ એડ કરીશું। અહીં તમે ખાંડની જગ્યાએ સાકરનો ઉપયોગ પણ કરી શકો છો। હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી તેને આપણે પલ્સ મોડ પર એટલે કે મિક્સરને ચાલુ બંધ કરીને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ। આ રીતે મિક્સર જારને ચાલુ બંધ કરવાથી આપણે જે ડ્રાયફ્રૂટ્સ એડ કર્યા છે તેમાંથી ઓઇલ બિલકુલ રિલીઝ ના થાય અને આવી રીતે ડ્રાયફ્રૂટનો એક સરસ એવો સ્મૂથ પાવડર બને। તો તમે જોઈ શકો છો કે આપણો ઠંડાઈનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે। હવે આપણે ફટાફટ 2 જ મિનિટમાં ઠંડાઈને બનાવી લઈએ। તો સૌથી પહેલાં ગ્લાસની અંદર આપણે 2 મોટી ચમચી જેટલો આપણે જે મસાલો તૈયાર કર્યો છે ઠંડાઈનો તેને એડ કરીશું। ત્યારબાદ આપણે તેમાં એડ કરીશું 1 કપ જેટલું ઠંડુ દૂધ। અહીં આપણે ઠંડા દૂધનો જ ઉપયોગ કરવાનો છે, ગરમ કરેલા દૂધનો ઉપયોગ નથી કરવાનો। અને હા, અહીં જો તમને ગળપણ ઓછું લાગે તો તમે થોડી ખાંડ એડ કરી શકો છો। ત્યારબાદ આઈસ ક્યુબ એડ કરીશું। અહીં તમને ઠંડાઈ કેટલી ઠંડી જોઈએ છે એ પ્રમાણે તમે બરફ એડ કરજો। બરફ એડ કર્યા બાદ એકવાર સરસ એવું આપણે મિક્સ કરી લઈએ। તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। મસાલો સરસ એવો ઠંડાઈમાં મિક્સ થઈ જાય એટલે હવે આપણે તેને ગુલાબની પાંખડીઓથી ગાર્નિશ કરી લઈએ। તો અહીં જુઓ, આપણી ઠંડાઈ બનીને તૈયાર થઈ ગઈ છે। તમે આ ઠંડાઈનો મસાલો ફ્રીઝમાં 1 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ ઠંડાઈ પીવાનું મન થાય તો તમે માત્ર ને માત્ર 2 જ મિનિટમાં આ ઠંડાઈને બનાવી શકો છો। તો તમે આ ઠંડાઈના મસાલાનો ઉપયોગ કરીને ઘણી બધી વેરાયટી બનાવી શકો છો, જેમ કે ખીર, ફિરની અથવા તો ગુલ્ફી પણ બનાવી શકો છો। તો આ ઠંડાઈના મસાલાની ફ્લેવરથી તમે ઘણી બધી વેરાયટીમાં બનાવી શકો છો। તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે।